બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વ્યાસપીઠ ઉપર બિરાજમાન આદરણીય સદગુરુવર્ય પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર સનાતન આચાર્ય મહારાજશ્રી, આદરણીય પૂજ્ય હરિવલ્લભ સ્વામી, ભક્તિપ્રિય શાસ્ત્રી સ્વામી, સૌ ગઢપુરના જુદા જુદા ધામોથી પધારેલા સૌ સંતો, મહોત્સવના યજમાનો, બોટાદનું અને ગઢડાનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, સૌને જય સ્વામિનારાયણ. આજે બોટાદ ગોપીનાથજી મહારાજના ચરણોમાં અર્પણ થયું. ગઢપુર ટ્રસ્ટી મંડળને, ગઢપુરના વડીલ સંતોને, ગઢપુરના નાના મોટા તમામ સંતોને અને હરિભક્તોને અતિ આનંદ અને ખૂબ ઉત્સાહનો પાર નથી. અમારી છાતી ગદગદિત ફૂલે છે. ત્યાગ અને વૈરાગ્યની આપણે વાતો કરીએ છીએ. આપણા જીવમાંથી છૂટવું બહુ કઠણ કામ છે, પણ નિત્ય સ્વરૂપ સ્વામી જ્યારથી બોટાદ આવ્યા, મને એમણે કીધું હતું કે બોટાદ અમારે તમને આપી દેવું છે. અહીંયા આવ્યા ત્યારથી જ એમનો સંકલ્પ હતો. મેં પહેલે દિવસે થોડીક વાત કરી હતી મહારાજશ્રી, એના અનુસંધાને મને ઘણાના ફોન પણ આવ્યા. મને કે એમ બોટાદ લઈ લો કે. એટલે મેં કીધું શાંતિ રાખો, ઉત્સવ પતવા તો દો. આ બોટાદ આવી ગયું, લઈ લીધું. જે ફોન કરતા હતા અને મેસેજ કરતા હતા એ બધાને મારો જવાબ છે કે નિત્ય સ્વરૂપ સ્વામીએ ગોપીનાથજી મહારાજને બોટાદ અર્પણ કરાવી દીધું. તાળીઓ પાડો, ટોકો તાળી જોર છે. બોલો ગોપીનાથજી મહારાજની. બધા સંતો ગઢપુરના હાથ ઊંચો કરો. બોલો ગોપીનાથજી મહારાજની. સંતો અને હરિભક્તો એક વખત ઊભા થઈને નિત્ય સ્વરૂપ સ્વામીને 51 તાળીઓથી આપણે બધાએ વધાવીએ. આ નાનો ત્યાગ નથી, આ નાનું દાન નથી, ગોપીનાથજી મહારાજને અર્પણ છે. બોલો હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની. ગઢપુર સત્સંગ સમાજ સ્વામીશ્રી આપના ઋણમાં કાયમ રહેશે. આપે બહુ જ મોટું આ મંદિરનું દાન કર્યું છે. તેમજ ભાવનગર સ્વામિનારાયણ મંદિર ચિત્રા, તેમજ સ્વામિનારાયણ મંદિર મહુવા, એ તો કરોડો રૂપિયાના મંદિરો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 350 કરોડ ઉપરાંતનું તો ભાવનગરનું મંદિર છે. 200-250 કરોડનું મંદિર મહુવાનું છે. આ ત્યાગ નાનો ત્યાગ નથી. ભગવાનને પ્રાર્થના કરો આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. આપના દ્વારા આવા અનેક મંદિરો થયા છે અને થાય. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ, ટ્રસ્ટી, બધા અમારા ટ્રસ્ટી સભ્યો, ગઢપુરના સંતો ફરી હૃદયથી દંડવત સાથે આપનો અમે આભાર માનીએ છીએ. જય સ્વામિનારાયણ.